ઝાલોદ તાલુકામાં ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદારોની જમીન સૌ પહેલા માછણ ડેમ જલાશય યોજના તે બાદ કાલીટુ જલાશય યોજના તે ઓછું હોય તેમ દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે અને હવે ડોમેસ્ટિક એરપોર્ટ માટે વિકાસના નામે ચાર વખત આદિવાસી ખેડૂતોની જમીન છીનવી લઈ વિકાસના નામે ગરીબ આદિવાસીઓનો વિનાશ કરવા માટે સરકાર દ્વારા જે અનગઢ નિર્ણયો લેવામાં આવી રહેલ છે તેના વિરોધમાં તારીખ 1/5/2025ના રોજ કોરિડોર હાઈવેના અસરગ્રસ્તો અને ડોમેસ્ટિક એરપોર્ટમાં બનવા જઈ રહેલ ટાઢાગોળા શારદા ગુલતોરા અને છાયણ તેમજ કાળીગામ ગુજ્જરના ખેડૂત ખાતેદારોની મીટિંગ બોલાવવા માટે આજરોજ શારદા ગામે આગેવાન ખેડૂત ખાતેદારોની મીટિંગ રાખવામાં આવેલ હતી જે મીટિંગમાં ભૂતપૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ આદિવાસી સમાજના હક અને અધિકાર માટે જાગૃતિ માટે કામ કરતા આનંદભાઈ તેમજ દીપેનભાઈ દેસાઈ ઝાલોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ ડાંગી ઝાલોદ તાલુકા પંચાયત વિપક્ષ નેતા અમરસિંહભાઈ માવી શારદા સરપંચ સોનલબેન માવી તેમજ આગેવાન ખેડૂત ખાતેદારો ઉપસ્થિત રહ્યા હતા જે મીટિંગ અંતર્ગત આદિવાસી ખેડૂતોને જમીનની સાથે જંગલની જમીન કે કોઈપણ પ્રકારની સરકારી જમીન પણ આ ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવા માટે ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો અને તારીખ 1/5/2025ના રોજ જાહેર મીટિંગ કરી તે મીટિંગમાં તમામ સમાજના આગેવાનો તમામ પક્ષ અને પાર્ટીઓના આગેવાનો ચાલુ સરકારના ધારાસભ્યો સંસદ સભ્યો તમામ તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો તમામ સરપંચોને આ મીટિંગમાં ઉપસ્થિત રહેવા માટે જાહેર આમંત્રણ આપવાનું નક્કી કરવામાં આવ્યું તે મીટિંગ બાદ આ ડોમેસ્ટિક એરપોર્ટ ન બને તે માટે અને કોરિડોર હાઈવેમાં ગરીબ ખેડૂત પરિવારોની જે મૂળભૂત સુવિધાઓ છીનવાઈ ગયેલ છે તે બાબતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનું નક્કી કરવામાં આવશે અને જે પક્ષ પાર્ટીના હોદ્દેદારો કે ચૂંટાયેલા પદાધિકારીઓ ભલે તે કોઈપણ પક્ષના હોય જો આ ખેડૂતોના હક અને અધિકારની લડાઈમાં મીટિંગ દરમિયાન ઉપસ્થિત નહીં રહેશે તો આવનાર સમયની અંદર તેમની સામે મોરચો ખોલવામાં આવશે જેવી અનેક બાબતો અંગે ચર્ચા કરવામાં આવેલ હતી દાહોદ જિલ્લા ચીફ બ્યુરો અંબારામ કે ખાંટ સાથે